આપણે માલવણ ચોકડીથી જે કેનાલને એવી જાણકારી મળી છે કે વણોદ ગામનો એક યુવાન પાણીમાં ડૂબાઈ ગયો છે અને અત્યારે તેની શોધખોળ શરૂ છે. અત્યારે આપણને માલવણ ચોકડીએ પહોંચતા કેનાલ ઉપર આપણે હાજર છીએ. લોકો પાસેથી આપણને જાણવા મળ્યું કે તે યુવાન જે હતો તે આસિયાને હોટલમાં કામ કરતો હતો અને 3-4 મિત્રો સાથે કેનાલ પર નાહવા માટે આવ્યો હતો અને ત્યાર પછી એ ડૂબાતા અહીંયા લોકોમાં જાણ થઈ કે ડૂબાણોને આપણે પ્રાથમિક માહિતી મળી કે આ છોકરો વણોદ ગામનો હતો અને તેનું નામ વિષ્ણુભાઈ ઠાકોર હતું અને બજાણા ગામના સરપંચ અને નાયબ મામલતદાર સહિત અહીંયા ગામના ઉપસ્થિત લોકો બધા હાજર છે અને તેની શોધખોળ શરૂ છે. પણ હમણાં 4 દિવસ પહેલા જે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું તેના હિસાબે પાણીનો પ્રવાહ થોડોક વધારે હોવાને કારણે તે યુવક આપણને મળી રહ્યો નથી અને ગામના લોકો અને તરવૈયાઓને જાણ કરવામાં આવી છે. જે ગામના લોકલ માણસો છે તેમના દ્વારા અહીંયા કેનાલમાં શોધખોળ શરૂ છે અને નાયબ મામલતદાર પાસેથી આપણને માહિતી મળી કે અત્યારે કેનાલનો જે પ્રવાહ છે તે બંધ કરવામાં આવ્યો છે એટલે કે જે યુવાન ડૂબાણો એની આપણને જાણકારી મળી રહે. અત્યારે આપણે સાથે બજાણા ગામના સરપંચ હાજર છે, આપણે એમની સાથે પણ થોડીક વાતચીત કરીએ. શું કહે સરપંચ સાહેબ, તમે અહીંયા કેવી તમને જાણકારી કેવી રીતે મળી? અમે આ માલવણ ચોકડી ઉપર ઊભા હતા, એવામાં બધે દોડ થઈ અને એક સમાચાર મળ્યા કે એક છોકરો ડૂબાણો છે. તે અમે દોડીને આવીને અંદર શોધખોળ ચાલુ કરી છે. માળિયા બ્રાન્ચ કેનાલની અંદર નાવા છોકરો પડેલો અને તે ડૂબી ગયેલો. હજી સુધીની બોડી કે એ હાથમાં આવ્યો નથી. હજી અમારી શોધખોળ ચાલુ છે અને અગાઉ આગળની બીજી કોઈ ટીમો આવે અને આ સરકારશ્રીને એક સંદેશો દેવા માંગી અમે કે આ એક જારી મૂકી દે તો આવા અકસ્માત થતા અટકાય અને કોઈ ડૂબાય નહીં. અને પડખે હાઈવે લાઈન નીકળેલી છે તો ઘણા ડ્રાઈવરો, ઘણા માણસો, આવા લોકો ઘણા ડૂબી જવાથી કેટલાયનું મૃત્યુ થયું છે. તો આ જાળી અહીં મૂકી દે સરકારશ્રીને અમારી ખાસ રજૂઆત છે. જો જાળી મૂકી દે તો અહીં કેટલાય અકસ્માત થતા બચે. અને મને અહીંયા આવીને એક જાણકારી બીજી મળી કે અહીંયા કને જે ગામના લોકલ માણસો સહિત તમે પણ કેનાલમાં તે યુવાનની શોધખોળ કરતા હતા. હા, હું પણ 1 કલાકથી અંદર ગોતવા પડેલો હતો. મારું ખુદ હું તરવૈયો જ છું. બજાણા ગામનો સરપંચ અશરફ ખાન નામ છે મારું અને વણોદથી સરપંચે આવ્યા છે. હું આ શોધખોળ ઘણી કરી, હજી મળતો નથી. એટલે પાણીનો પ્રવાહ એના હિસાબે કે યુવાનનું હમણે હાલ થોડાક ટાઈમ પહેલા કેનાલ સાફ કરી છે એટલે હેઠે કાંઈ કોઈ કચરો કે લીલ નથી. એના હિસાબે લાશ કાંઈ આગળ તણી ગઈ હોય કે અથવા કાંઈ બીજું કોઈ બનાવ બન્યો હોય એટલે ગોતી પણ જડી જાય તો આ મદદ ચાલુ છે અમારી. તો મિત્રો આવી રીતની ઘટના હતી કે યુવાન જે ડૂબાણો તો ગામના લોકલ જે તરવૈયાઓ છે તેમના દ્વારા અને બજાણા ગામના સરપંચને બધા કેનાલમાં પડીને યુવાનની શોધખોળ કરતા હતા. પણ આ મેન આપણે હાઈવે નીકળે છે અને જેમ સરપંચે સરકારને રજૂઆત કરી કે અહીંયા કને જારી કે એવી કોઈ સેફટીનું સાધન હોવું જરૂરી છે, કારણ કે ઘણા બધા ડ્રાઈવર મિત્રો પણ અહીં કને નાહવા માટે આવતા હોય છે, કારણ કે મેન રસ્તો નીકળે છે. એટલે સરકારશ્રીને વિનંતી છે કે અહીંયા કને કોઈ પણ સેફટી કે જારી લગાવવી જરૂરી છે. અને અત્યારે જેમ કે 4 દિવસ થયા એટલે કેનાલ ચાલુ થઈ અને સફાઈ કરવામાં આવી એટલે કોઈ અડચણરૂપ અંદર છે નહીં. અને આપણને એવી પણ વિસ્તૃત માહિતી મળી કે જે અંડરગ્રાઉન્ડ ગટરમાં જે જારી હોય તે પણ સફાઈમાં કાઢી લેવામાં આવી છે. તેઓ હવે યુવાન મળશે કે નહીં મળે એ એક તપાસનો વિષય છે અને જો આપણને કોઈ પણ માહિતી આગળ મળશે તો 24ના માધ્યમથી અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું. પણ જે લોકો આપણા વિડીયો જોવે છે તે વિડીયોને આગળ શેર કરો અને જો તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરો અને જો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. વાહ દાદા વાહ.